પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. યશાયા પ્રબોધક અને યશાયા પ્રબોધકના પુસ્તકમાંથી ઈશ્વરે યશાયા પ્રબોધકને પસંદ કર્યો પ્રબોધક તરીકે, અને એણે ઇઝરાયેલી પ્રજામાં જે પ્રબોધ કર્યો અને જે સેવા માટે તૈયાર કર્યો, બધી પરિસ્થિતિ યશાયા પ્રબોધકનું પુસ્તક 6થો અધ્યાય આખો આપણે જોઈશું. કેવી રીતે જે પહાડ કે તકલીફ, મુશ્કેલીઓ રાજ્ય હતી, અને એ પરિસ્થિતિની સામે એક પડકાર હતો. અને એ પડકાર એ હતો, ઉજિયા રાજાના સમયમાં કટોકટીભરી પરિસ્થિતિ સર્જાઈ હતી. ઉજિયા રાજાના સમયમાં બહુ જ કઠિન પરિસ્થિતિ કે લોકો મંદિરમાં જતા બીતા હતા, કેમ કે ઉજિયા રાજાના સંદર્ભમાં જે થયું, અને એટલા માટે લોકોએ ચર્ચમાં જવાનું, પ્રભુ મંદિરમાં ભજન કરવાનું બંધ કરી દીધેલું. અને એવા સમયમાં યશાયા પ્રબોધકને પ્રભુએ દર્શન આપ્યું. દર્શન દુર્લભ થઈ ગયેલા. અને તમે જુઓ 6થા અધ્યાયની અંદર, ઉજિયા રાજા મરણ પામ્યો તે વર્ષે શું થયું? પહેલી વાત, પ્રભુના મંદિરમાં ગયો ત્યારે કહે છે કે મેં પ્રભુને જોયા. યશાયા પ્રબોધક કહે છે કે એવી પરિસ્થિતિ હતી ઉજિયા રાજાના સમયમાં, કઠણ પરિસ્થિતિમાં મેં પ્રભુને જોયા. અને પ્રભુની પવિત્રતાનું વર્ણન એ કરે છે. પ્રભુની પવિત્રતાને મહાનતા એણે જોઈ, અને એ પવિત્રતા જોયા પછી એને થયું કે આ મંદિરની અંદર કોણ આવી શકે? ઉજિયા રાજાને જેવું થયું, કારણ કે એ તો પવિત્ર પ્રભુ છે, ન્યાયી પ્રભુ છે, કોપ કરવે ધીમા અને દયા કરવે ઉતાવળા ઈશ્વર પ્રભુ છે. અને એવા પ્રભુની મહાનતા એણે જોઈ, એટલે એ કહે છે કે મેં પ્રભુને જોયા. ત્યાર પછી બીજી વાત, જ્યારે એણે પ્રભુને જોયા ત્યાર પછી આ પ્રબોધકે, આ યશાયાએ પોતાની જાતને અંદરથી જોઈ. બીજા લોકોનો ન્યાય ના કર્યો, બીજા લોકોને ના જોયા. એણે પોતાની જાતને જોઈ અને એણે કહ્યું કે હું તો અશુદ્ધ હોઠોનો માણસ, પાપી માણસ, અને મને આ અપરાધ કે આ પાપ કબૂલાત થાય છે. અને એટલા માટે એણે કબૂલાત કરી, પોતાની જાતને જોઈ. અને પોતાની જાતને જોયા પછી એણે કબૂલાત કરી. એ બી ગયો, ગભરાઈ ગયો. એણે કહ્યું મારું આવી બન્યું, હું તો અશુદ્ધ હોઠોનો માણસ, પાપી લોકોમાં રહેનારો માણસ. પણ પ્રભુએ એને સ્પર્શ કર્યો, એને અડક્યો, અને એને શુદ્ધ અને પવિત્ર કર્યો. અને ત્રીજી વાત, બીજું એણે શું જોયું? પહેલી વાત, એણે પ્રભુને જોયા. બીજી વાત, એણે પોતાની જાતને જોઈ. અને ત્રીજી વાત, આ મંદિરની અંદર એણે પોતાનું દર્શન જોયું, પોતાનું તેડું જોયું. અને ત્યાં એવું લખ્યું છે, પ્રભુએ કહ્યું કે હું કોને મોકલું? મારા માટે કોણ જશે? અને ત્યાં એને પોતાનું દર્શન પ્રાપ્ત થયું. અને તરત એણે કબૂલાત સાથે કહ્યું કે પ્રભુ, હું આવ્યો, મને મોકલ, હું જઈશ, હું તારા માટે સેવા કરીશ. કટોકટીભરી પરિસ્થિતિ હતી ઉજિયા રાજાના સમયમાં, પણ યશાયા પ્રબોધકને 3 દર્શન થયા. એણે પ્રભુને જોયા, પ્રભુનું દર્શન થયું, પ્રભુની પવિત્રતા જોઈ, એણે પોતાની જાતને જોઈ કે પાપી છું. અને ત્યાર પછી શુદ્ધિકરણ પછી, પાપની માફી પછી પોતાનું દર્શન જોયું. હું કોને મોકલું? પ્રભુએ કહ્યું હું આ રહ્યો, મને મોકલ. આમીન. પ્રાર્થના કરી. ભલા પ્રભુ, આજના અદ્ભુત અને ખાતરીદાયક વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છો, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.